સર્વેને મારા જય શ્રી કૃષ્ણ। चांदनी चांद से जब लिपटे जाएगी, ये अंधेरे की चादर सी मीटे जाएगी। सामने आप अगर यूं ही बैठे रहे, सामने आप अगर यूं ही बैठे रहो, रात की इतनी भी लंबी सी कटे जाएगी, रात की इतनी भी लंबी सी कटे जाएगी। કહેવાનો ભાવાર્થ એ છે કે સરસ જમનું વિદ્યમ શૈવલે નાપી રમ્યમ મલિનમપી હિમામ સૌરલક્ષ્મલક્ષ્મીમ તનોતિ ઇયમધિક મનોગના વલકલે નાપી તન્વી કેમી વહી મધુરાણામ મંડનમ નાકૃતિનામ। કવિ કાલિદાસ અભિજ્ઞાન શાકુંતલની અંદર શકુંતલાનું વર્ણન કરતા કહી રહ્યા છે કે શકુંતલા કેવી છે। શૃંગાર રસનું વર્ણન અદ્ભુત કર્યું છે। સારી આકૃતિવાળા માણસો મેલા દાટ અથવા તો ફાટેલા કપડાં પહેરે તો પણ સુંદર લાગે છે। કિમી વહી મધુરાણમ મંડનમ નાકૃતિનામ। જળની અંદર રહેલું કમળ પણ એનાથી ફીકું પડી જાય, જળની અંદર જે છણાવટ હોય છે એ પણ ફીકી પડી જાય। શકુંતલા કણવ ઋષિના આશ્રમની અંદર વૃક્ષનું વલ્કલ ધારણ કરે છે છતાં પણ સુંદર લાગે છે। એવા ભાવ સાથે અદ્ભુત વર્ણન કર્યું છે શૃંગાર રસની અંદર। કવિ કાલિદાસ એટલે એના જેવી જગતની અંદર કોઈ કવિ ઉપમા ન આપી શકે। ઉપમા કાલિદાસસ્ય ભારવેરર્થ ગૌરવમ દંડિનઃ પદલાલિત્યમ માગે સંતિ ત્રયો ગુણાઃ। સર્વેને મારા જય શ્રી કૃષ્ણ।